આવડી જાય કે આઈડી છે જે તમને મેં લિસ્ટ આપી અને મને ઉમ્મીદ છે કે તમે એમને પાકી કરી હશે. રેડી? હવે આવી જાઓ ટોપિક. આપણે શું ભણતા હતા એ દિવસે વર્ગ ચાલુ કર્યો હતો નથી? રિમેમ્બર છે? યાદ છે ને? તો વર્ગમાં આપણે કયો ટોપિક કર્યો હતો? મેઇન વર્ગ, હેલ્પિંગ વર્ગ, મોડલ વર્ગ. પછી આ ત્રણમાંથી ડિસ્કસ કર્યો હતો? કોઈ ડિસ્કસ કર્યો તો બેસિક ટાઇપ્સ લખીને છોડી દે. કોઈ કોપી આપી દો મને. હેલ્પિંગ વર્ક તમને પાકો કરવાનો કીધો, બધા કરી નાખ્યો? હેલ્પિંગ વર્ક પાકો કર્યો? બધા નથી કર્યું તો કરી લીધું. કેમ કે બગેર હેલ્પિંગ વર્ક તમે એક કદમ પણ આગળ નથી વધી શકતા. પહેલા કહી દઉં, એટલે ટેન્સ હોય કે વર્બના એડવાન્સ યુઝેસ હોય, તમને હેલ્પિંગ વર્ક નથી આવડે તો તમે સમજી લો કે હજે તમે ઝીરો છો. વર્ક તમારો પહેલો કદમ છે. આપણે અત્યારે વર્કમાં બીજો ટાઈપ શીખશો. બીજો ટાઈપ હતો મેઇન વર્ક. એમ તો માહિતી આપેલી છે તો પણ એકદમ રીતથી ચાલશે. મેઇન વર્કને આપણે શું કહી શકીએ? બીજું નામ શું છે ગુજરાતીનો યા હિન્દીનો? મુખ્ય ક્રિયા. મુખ્ય ક્રિયા. કેમ એને મુખ્ય ક્રિયા કેમ કહેવાય? કેમ કે આ ક્રિયા છે ને તે સેન્ટેન્સ બનાવવામાં મદદ કરે. સેન્ટેન્સ બનાવવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ મેઇન વર્કનો થાય છે. કેવી રીતે થાય છે આ પણ આપણે સમજીએ અને એમના શું નામ છે આપણે સમજીએ. સૌથી પહેલા પ્રેઝન્ટ ટેન્સ વાળી વર્બ હોય છે. કઈ વર્બ હોય છે? પ્રેઝન્ટ ટેન્સ વાળી. એમને આપણે V1 થી પણ ઓળખીએ છીએ. સાચી વાત? V1 થી ઓળખીએ છીએ. V1 V2 તો એનો સાચું નામ શું છે? પ્રેઝન્ટ ટેન્સ. અને બીજું હોય છે પાસ્ટ ટેન્સ. એમને આપણે V2 ના નામથી ઓળખીએ છીએ. પછી ત્રીજું નામ છે પાસ્ટ પાર્ટિસિપલ. એમને આપણે V3 ના નામથી ઓળખીએ છીએ. ઓકે? અને પછી આવે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એમને આપણે ઓળખીએ છીએ V1 ing ના નામથી. શું નામથી ઓળખીએ છીએ એમને? V1 ing ના નામથી. પછી વાત કરીએ, ફરીથી આવશે પ્રેઝન્ટ. શું આવશે? પ્રેઝન્ટ ટેન્સ. એમને આપણે ઓળખીએ છીએ V1 SCS. તમે જે વર્ગમાં શીખાય છે તમે સારી રીતે પાકું કરો તો ટેન્સનો ટાઈમ ઘટશે. ટેન્સને આપણે ટાઈમ એટલો કમ લાગશે જેટલો તમે અહીંયા શીખવામાં વધારે ધ્યાન આપશો. ઓકે? હવે એમાં આપણે અમુક વર્ગો ડિસ્કસ કરીએ, રેગ્યુલર અને ઇરેગ્યુલર. રેડી? કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. स्टडी. स्टडी का मतलब होता है पढ़ाई करना. क्या हो जाता है? एक सेंटेंस लिखा, स्टडी इज गुड फॉर फ्यूचर. એનો અર્થ શું થશે કે જે સ્ટડી છે ભવિષ્ય માટે લાભકારી છે. રેડી? હવે બીજો લઈએ. આઈ સ્ટડી ઇંગ્લિશ. મેં શું ભણું છું? ઇંગ્લિશ ભણું છું. હવે તમે આ બંને વાક્યમાં એક વાત જોઈ શકો છો કે અહીંયા જે સ્ટડી છે તે સબ્જેક્ટ અને નાઉન બની ગયું છે. અહીંયા જે સ્ટડી છે તે V1 બની ગઈ છે. શું મારી વાત સાચી? સૌથી પહેલા આમ કહી દો કે તમને આ ખબર પડી કે શું કર્યું અહીંયા? ખબર પડી ગઈ? જે વિદ્યાર્થીને ખબર ના પડી સાંભળો. આપણે ખબર છે કે જે સર રીત શીખાઈ હતી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટની શીખાઈ હતી તો એના લીધે આ તો થઈ ગયું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટને લીધે આ થઈ જાય વર્બ.
તો આનાથી આપણે એક નિષ્કર્ષ આ નીકળી જાય કે જે એક શબ્દ છે શું છે એક શબ્દ दूसरी पार्ट्स ऑफ स्पीच बन सकता है। क्या बन सकता है? पार्ट्स ऑफ स्पीच बन सकता है। एक शब्द दूसरी पार्ट्स ऑफ स्पीच बन सकता है। क्या बात समझ में आ रही है? अब इसके बाद क्वेश्चन और दिमाग में आ जाता है। ये पार्ट्स ऑफ स्पीच के जो हमने बेसिक में पढ़ा था। पार्ट्स ऑफ स्पीच मतलब शब्द भेद। शब्द भेद में 9 चीजें आती है। 8 तो पहले से ही है, नवमी डिटरमिनर जो अभी ऐड हुई है। याद आ गया? तो ठीक है। तो एक शब्द अगर अलग अलग जगह जाता है, अलग अलग काम करता है, तो वो अलग अलग पार्ट्स ऑफ स्पीच बन जाएगा। जैसे ये भाई साहब है, इन भाई साहब ने डॉक्टरी भी पास कर ली और लॉ भी पास कर ली और बीएड भी पास कर ली। ठीक है, 1 महीना ये भाई साहब स्कूल में जाके पढ़ा लेते हैं, दूसरा महीना ये हाई कोर्ट में जाके वकालत कर लेते हैं, तीसरा महीना हॉस्पिटल में जाके इलाज कर लेते हैं। तो जब ये स्कूल में होंगे तब ये टीचर कहलाएंगे, जब ये हाई कोर्ट में होंगे तब ये वकील कहलाएंगे, जब ये हॉस्पिटल में होंगे तब ये डॉक्टर कहलाएंगे। उसी प्रकार ये जो शब्द होते हैं वो भी जहाँ पे बैठेंगे, जो काम करेंगे वो कहलाएंगे। नाउन का काम करेंगे, अभी स्टडी कर रहा था, नाउन कहलाया। वही स्टडी वर्क का काम कर रहा था, वर्क कहलाया। तो इतनी बताना खबर पड़ी गई, खबर पड़ी गई ने? जब मैं हिंदी बोला चालू થઈ જાઉં ને તો મને એકવાર રિમાઇન્ડર આપો રેડી मैं તમને ગુજરાતીમાં જ સમજાઈશ ભલે મારી ગુજરાતી ફૂટેલી છે પણ તમને મારી વાત સમજાઈ દઈશ ભલે કેવી રીતે થાય ભલે 5 મિનિટ વધારે લાગે જો સ્ટડી પછી બીજો એનો શું થઈ જાય V2 સ્ટડી શું થઈ જાય સ્ટડી એટલે પઢા था પછી V3 આવી જાય સ્ટડી એનો અર્થ થઈ જાય પઢ लिया પછી આવી જાય સ્ટડી તો આવી જાય સ્ટડીંગ એટલે પઢ रहा બસ પછી આવી જાય સ્ટડી તો આવી જાય સ્ટડીઝ એટલે पढ़ना। હવે તમે જોઈ શકો છો हाँ पढ़ाई करना ही लग सको तो कंफ्यूजन पढ़ाई करना पढ़ना भी होता है लेकिन पढ़ाई करना लिखोगे तो आपको एक सेंस रहेगा यहाँ पे भी पढ़ाई करना यहाँ पे भी पढ़ाई करना यहाँ पे स्टडी यहाँ पे स्टडी दोनों अलग क्यों है इसका रीजन ये है कि ये जो है ना प्लूरल के लिए यूज होता है। आज शब्द છે V1 વાળો આ પ્લુરલ માટે વપરાય છે। જે સાદો વર્તમાન કાળ હોય ને કયો વર્તમાન કાળ એમાં જો પ્લુરલ એટલે બહુવચનમાં એનો વપરાશ થાય છે। બીજી વાત કે આ જે V1 SES છે ને આ સાદો વર્તમાન કાળમાં સિંગ્યુલર માટે વપરાશ થાય છે। સિંગ્યુલર સબ્જેક્ટ એટલે એક વચન વાળો કરતા હોય ને એક વચન વાળા કરતા ભેગો SES વાળો વર્બનો યુઝ થાય છે અને બહુવચન વાળા કર્તાને ભેગો V1 નો વર્બનો યુઝ થાય છે। આ બંને જે વર્બ છે આ બંનેનો યુઝ કેમાં થવાનો છે સાદો વર્તમાન કાળ। दो बात बताई सादो वर्तमान काल एक वचन खबर पड़ी गई। और एक एग्जांपल बीजो આપણે લઈએ ईट એટલે खाना 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 दो वाली का सेंस समझ जाओगे खाना खाना ठीक है। फिर दूसरी बात लेंगे हम एप का होगा खाया था सूत्र से खादू हतु પછી આપશે ટીકે પછી આપશે ટીકે નો થઈ જશે ખાઈ લીધું खा लिया खाई लीधु પછી આવશે ईटिंग નો શું આવશે ખાઉં છું खा रहा
खा रहा मतलब खाई रह्यू ओके खा रहा एनो अर्थ પણ પહેલા તો લખવાનું પડશે eats એટલે ખાના હવે તમને આમાં ડિફરન્સ ખબર પડી ગઈ એમ નોટ એમનો યુઝ ક્યાં થાય ખબર પડી ગઈ આજે મેં અત્યારે તમને માહિતી આપું છું ને હિન્દીની આ બધી ટેન્સ ને લીધે આપું છું કેના લીધે આપું છું કે ટેન્સ ને લીધે એમનો અર્થ શું આવશે ટેન્સ ને લીધે આ જે વર્બો લખેલી છે એમનો અર્થ શું આવશે એમની માહિતી આપું છું હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવ્યો હશે હવે પહેલા મેં ક્વેશ્ચન સોલ્વ કરી દીધું તમારા માઇન્ડમાં જે આવ્યા તો પૂછો નથી પણ મને ખબર છે I study આમાં સર તમે પઢા કરી દીધું મતલબ પઢ્યું હતું કરી દીધું અને આમાં તમે પઢી લીધું એમ કરી દીધું કે અમને કેવી રીતે જાણ પડશે કે આ નહીં આ છે આ નહીં આ છે આ મગજમાં આવ્યો તો તમને કહી દઉં જવાબ તમે કહી શકો કેમ થાય છે આ નહીં કોઈ વાત આ જો આ જે V3 છે ને આ V3 ની ઓળખાણ છે કે જ્યારે has have had પ્લસ V3 જ આવશે આ સ્ટ્રક્ચર જ્યારે તમને મળે has મળે have મળે કે had મળે એનો ભેગો કોને આવશે V3 અને V2 એકલો આવશે હવે સમજીએ કેવી I have studied એટલે હું ભણી લીધું રાઈટ હવે આની જગ્યા મેં એમ લખ્યું I studied એટલે હું ભણ્યું હતું આ જે છે ને આ છે સાદો ભૂતકાળ શું છે આ જે છે ને આ છે પૂર્ણકાળ કયો છે હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળશો મેં શું કહેવા માંગુ છું આ જે છે ને આ છે સાદો ભૂતકાળ और આ જે છે ને પૂર્ણકાળ मैं એમ નહીં કહેતો કે આ પૂર્ણ વર્તમાન છે કે આ પૂર્ણ ભૂત છે મેં એક જ શબ્દ વપરાશ કર્યો છે પૂર્ણકાળ કે જે V3 છે ને આ પૂર્ણ વર્તમાન ભેગી પણ યુઝ થઈ શકે પૂર્ણ ભૂત ભેગી પણ યુઝ થઈ શકે અને પૂર્ણ ફ્યુચર માટે પણ એનો વપરાશ થાય છે કેમનો વપરાશ થાય છે આ V3 અને V2 નો ભૂતમાં યુઝ સમજી ગયા હવે આ જે એની એક્સ્ટ્રા માહિતી છે આ તમને ટેન્સમાં મળવાની છે હવે ટેન્સમાં મને મદદ કામ કરવી પડશે ઓકે ક્યારે મારે મદદ કામ કરવી પડશે જ્યારે તમે શું કરશો આ જે મેં વર્ગો તમને લિસ્ટ આપેલી છે તમને પ્રિન્ટ આપેલું છે એ બધી વર્ગ એકદમ પાકી કરવાની ગોકમપટ્ટી કરવાની પ્લસ એમને નોટબુકમાં લખવાનું બધી વર્ગને લખવાનો જેટલી વર્ગ મેં તમને આપીશ ને એનાથી વધારે કરવાની નહીં એટલી કરી લો મોર ધેન એનફ વધારે તમને આપીશ પણ નહીં જરૂર નથી હવે તમને અહીંયા સુધી ખબર પડી ગઈ આની માહિતી મળી ગઈ આની માહિતી મળી ગઈ આની માહિતી મળી ગઈ આની માહિતી મળી ગઈ આજ એકદમ ટૂંકમાં માહિતી આપી છે કે આ કેવી રીતે આપણે ઇમ્પોર્ટન્ટ થાય છે સહાયક થાય છે હવે જો મેં અહીંયા લખ્યું વી બ્લેન્ક eating આમ લખ્યું હવે અહીંયા મેં લખી દઉં we are eating તો એનો શું અર્થ આવશે અમે ખાઈ રહ્યા છો અહીંયા મેં વાન લુસીને વર્ગ લખી દઉં તો શું થઈ જશે અમે ખાઈ રહ્યા હતા તો તમે આથી એક વાત સમજી શકો છો કે જે eating નો મીનિંગ છે eating नो मीनिंग तो खा रहा पढ़ रहा ऐसा ही है पर जो खा रहा है खा रहा था खा रहा होगा इसका मीनिंग कौन दे रहा है ये वाली वर्ड दे रही है और जो ये वाली वर्ड है ये पता कौन सी है एक पे मैंने ये लिखी एक मैंने ये लिखी और एक मैंने ये लिखी ना बेटा विद्यार्थियों आज लख्यो ने तो તમે આ વાત સમજી શકો છો જે આર્ટ છે જે વર્ડ છે
और ये છે બી છે આ ત્રણે હેલ્પિંગ વર્બ છે શું છે તો એના માટે તમને હેલ્પિંગ વર્બ પાકી કરવી પડે જ્યારે તમે હેલ્પિંગ વર્બ પાકી કરો જ્યારે મેં તમને ટેન્સ બનાવું તો મેં તમને કહીશ ને કે જે ભાઈ આ બી વાળી વર્બ છે ને એનો વીકલી શું થાય છે તો તમે કહેશો સર બી અહીંયા બી નો યુઝ થશે મેં કહીશ કે ભાઈ B1 જે બી है એની V1 SCH નો વપરાશ અહીંયા થશે તો તમારે બતાવું કેમ કે અમને તો ખબર નહીં B1 B નો V1 SCH શું છે કોઈ બતાવી શકે B નો V1 SCH શું છે આ આપણો પહેલો સ્ટેપ છે પહેલો કદમ જે હજી સુધી તમે ચગ્યા નથી ટીચરનું કામ થઈ ગયું છે વિદ્યાર્થીઓનું કામ અધૂરો છે હોમવર્ક ઇનકમ્પ્લીટ એવી જ રીતે તમને બંને પેપર કરવાના છે અત્યારે લખવાનું નહીં જો હવે આપણે ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ગનો ટોપિક સ્ટાર્ટ કરીએ જેનું નામ છે મોડલ હવે કોઈ કહેતો નહીં કે એને ગુજરાતીમાં શું કહેવાય એને ગુજરાતીમાં મોડલ વર્બ જ કહેવાય શું કહેવાય મોડલ વર્બ ટુ શો intention to show intentions એટલે ભાવનાએ व्यक्त करने के लिए એનો અર્થ છે કે જ્યારે તમારા મનમાં કોઈ ભાવના હોય અને તમને વ્યક્ત કરવાની હોય બતાવવાની હોય એમના માટે મોડલનો વપરાશ થઈ શકે છે કેમનો વપરાશ થઈ શકે છે મોડલનો વપરાશ હવે મેં મોડલ સ્ટાર્ટ કરું એનાથી પહેલા તમને મોડલ અને બીજો જે મેન વર્બ છે એનો કનેક્શન કરીને બતાવું એક એક્ઝામ્પલ જો આમ કહીએ ને ચાલુ થઈ જઈએ તો એક એક કરીને આપશું આપણે નવું મોડલ વર્બ શીખશો બાકી બધા તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે तो सबसे पहला આપણે સ્ટાર્ટ કરવાનો છે નંબર 1 કેન થી ચાલુ કરવાનો કેન શું કરે છે ક્ષમતા બતાવે છે શું બતાવે છે ક્ષમતાને ઇંગ્લિશમાં શું કહેવાય એબિલિટી શું કહેવાય ક્ષમતાને શું કહેવાય સ્પેલિંગ યાદ કરી લેજો પૂછાય છે એબિલિટી આરો વર્ડ છે ફ્રીક્વન્ટલી યુઝડ વર્ડ છે ફ્રીક્વન્ટલી યુઝડ એટલે વારવાર પ્રયોગમાં આવા વાળો શબ્દ ઓકે એબિલિટી બતાવે છે હવે તમારા માટે એક સરળ શબ્દ લખ્યો છે જે કેનોટ બની શકે છે કર શકના ઓકે હવે એનો કહેતા નહીં કેન એટલે કર શકના નહીં જે કર શકના વાળો ભાવ આપે છે જે कर सकना वालों भाव आपे छे कमा वाक्य में એને કેન નો ઉપયોગ કહેવાય જેમ આપણે કહીએ I play ice hockey मैं क्या खेलता हूँ पहले सेंटेंस का मीनिंग निकालो क्या मीनिंग निकलेगा શું એનો શું મીનિંગ બનશે કોઈ કહો આઈ પ્લે હોકી હું હોકી રમું છું આજ આવે ને હું હોકી રમું છું હવે જો આમાં મેં એમને કેન હવે વાંચો આઈ કેન પ્લે હોકી આઈસ હોકી એટલે હું શું કરી શકું છું હું आइस हॉकी रमी सकूं છું कर सकने वाला भाव आया इसके अंदर क्या बात समझ में आई तो अभी तक हमने सीखा था सब्जेक्ट प्लस वर्ब प्लस ऑब्जेक्ट लेकिन अब जब हम मॉडल का यूज करने जाएंगे तो हमारा ये हो जाएगा सब्जेक्ट प्लस मॉडल प्लस वर्ब प्लस ऑब्जेक्ट क्या ये बात समझ में आ रही है सबको तो सिंपल ये जो सीखा था उसमें क्या डाल देना है मॉडल
और अपनी भावना को व्यक्त करते। क्या डाल देना है? मॉडल, और अपनी भावना को व्यक्त कर देते। ओके, दूसरे क्वेश्चन, अगर मैंने ऐसा लिख दिया कि हाँ, कल्पेश भाई का नाम है, कल्पेश live an elephant. कल्पेश खाली जगह लिफ्ट एन एलिफेंट। पहले तो इस खाली जगह को एक वाक्य लिख दो, भूली जाओ कि અહીંયા रिक्त स्थान છે। હવે એને વાંચી લો એક વખત। એનો અર્થ શું આવે કે કલ્પેશ શું કરે છે? આ હાથીને ઉપાડે છે। કલ્પેશ શું કરે છે? હાથીને ઉપાડે છે। ઉપાડે છે તો હવે એમને અંદર મેં કેમ મૂકી દીધું? હવે એનો અર્થ શું આવશે? હાથીને ઉપાડી શકે છે। તો તમે જો કે જે મેં બીજો વાક્ય લખ્યું છે આમાં સમતા જોઈએ કે નથી જોઈએ? બતાવવું પડે ને કે મેં આ કરી શકું। એમને એમ કોઈ હાથીને ઉપાડી શકે? તો અમને આમાં સમતાને બતાવવો પડે, એટલે કેન લાગી ગયો। અને તમને કેનનો ઇસ્તેમાલ પણ ખબર પડી ગયો। ખબર પડી નથી પડી? પડી ગઈ? રાઈટ। હવે તમે એકવાર લખી દો, પછી આપણે આગળ વધીએ। 2 આનાથી પહેલા આપણે અહીંયા સ્ટાર લખીને મેં શું લખ્યું? બેસિક સ્ટ્રક્ચર ઓફ મોડેલ વર્ક। મને એમ કે તમે અહીંયા સમજાયું ને, આ ના તમારા નોટ્સમાં લખી દેવાનું કે તમને ખ્યાલ રહે કે જે બેસિક સ્ટ્રક્ચર છે એને નોર્મલ સ્ટ્રક્ચર, એમાં શું કરવાનું? સબ્જેક્ટ, મોડેલ વર્ક, V1 ઓબ્જેક્ટ। આ જ સ્ટ્રક્ચર રહેશે બધાના બધા મોડેલમાં। કોઈ પણ મોડેલ હશે ને તો મોડેલના આગળ V1 વાળી વર્બ આવશે। તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ તો આપણે પહેલી ક્લાસથી કરીએ છીએ। તો આમાં શું એડ કરી દેવાનો? મોડેલ વર્બ એડ કરી દેવાની જ્યારે પણ તમારે કોઈ ભાવનાને વ્યક્ત કરવાનો હોય। તો તમને આ વાત ખબર પડી। હવે આપણે બીજો કરી દઈએ। બીજો કરવા જઈએ। બીજો છે COULD, કુડ। કુડ એટલે પણ આનો અર્થ ક્ષમતા જ થશે, અને ઇંગ્લિશમાં શું કહેવાય આપણે? એબિલિટી, कर सकता था। तो પછી આપણે એમ કહી શકાય કે પાસ્ટ ઓફ કેન। એમ કહી શકાય કે શું છે? આ પાસ્ટ ઓફ કેન। કેન નો ભૂતકાળ કોણ છે? કુડ। કેન નો ભૂતકાળ કોણ છે? એવી રીતે I could eat 10 kg of rice। मैं कितने केजी राइस खा सकता था? 10 kg of rice। ओके, अब यहाँ पे देखेंगे, ये हो गया हमारा सब्जेक्ट प्रोनाउन, ये हो गई हमारी मॉडल वर्ब, ये हो गई हमारी V1। ईट व्हाट? 10 kg तो आ नहीं रहे, ये हो गया ऑब्जेक्ट। नाउ ये हो जाएगा हमारा प्रीपोजिशन, ये हो जाएगा प्रीपोजिशन का ऑब्जेक्ट। जिन्होंने रिवीजन नहीं किया होगा उसको समझने का मालूम होगा। लेकिन हमको देखना क्या है? देखने वाली बात ये है, सब्जेक्ट है, मॉडल वर्ब है, V1 है, ऑब्जेक्ट है। हमारे स्ट्रक्चर फॉलो हो रहा है। अब इसका मीनिंग क्या निकल रहा है कि वो 10 kg राइस खा सकता था। कहने का मतलब खाई नहीं, एक काम हुआ होगा पास्ट में जो जितना उसने बोला उतना वो नहीं कर सका। उसने बोला मैं 10 kg खा सकता हूँ, लेकिन हुआ ये कि जब उसको 10 kg खाना था उससे 1 घंटे पहले उसने बर्गर पिज्जा खा लिया, वो 10 kg राइस नहीं खा। अब दूसरा लेते Khalpesh could not pass the
ओके, क्या मीनिंग निकलेगा कि कल्पेश एग्जाम पास नहीं कर सका था। तो देखो इसके अंदर सब्जेक्ट हो गया, जो कल्पेश क्या नाउन है, प्रॉपर नाउन એટલે વ્યક્તિવાચક સંજ્ઞા। પછી આ શું છે મોડલ, શું છે મોડલ, આ છે એડવર્બ, એડવર્બ ઓફ નેગેશન। જેને આ શબ્દ નથી ખબર પડી તો આમાં સમજાનો કે ભાઈ આ નોટ આ વાક્યમાં આવીને શું કરે છે, વાક્યને કેવો બનાવે છે, હા નકાર વાક્ય બનાવે છે। આટલું ખબર પડી ગઈ। could not pass, pass થઈ ગઈ V1, pass what exam, pass what exam object નાઉન થઈ ગઈ, ધ થઈ ગયો આર્ટિકલ। શું વાત ખબર પડી બધાને? આવી રીતે કોઈ પર્સન આ તો પૂછો नहीं तो कोई विद्यार्थी वाक्य बनाने आपी सके मैंने, हाँ आपी दो, बोली दो, मैंने समझाए थे। हाँ I could not run fast, I could not run because my leg was injured, I could not run because I am tired, मैं नहीं दौड़ सका था क्योंकि मैं टायर्ड था, क्योंकि मैं मेरे लगी हुई थी, ऐसा करके आप यूज कर सकते हो। नंबर 3 विल, विल એટલે એને ક્યાં યુઝ કરવાય, फ्यूचर टेंस में हेल्पिंग वर्ब का काम करती है। क्या ये शुद्ध हिंदी में समझ में आया? फ्यूचर टेंस में हेल्पिंग वर्ब नो काम करे छे, कोने करे छे, अविल करे छे। खबर पड़ी? પછી એનો બીજો અર્થ શું થઈ શકે? हाँ संभावना, सो क्या होगा, संभावना व्यक्त करने के लिए। संभावना को बोलते हैं पॉसिबिलिटी, संभावना को क्या बोलेंगे, पॉसिबिलिटी। याद कर लेना, शब्द अच्छा है, गुजराती याद कर तो हिंदी भी याद कर लिया, इंग्लिश भी याद कर लिया करो, काम आते हैं एग्जाम में, स्पेलिंग भी पूछ लेता है। डन, ये दो बात याद रखनी। वैसे ये दोनों बातों का मतलब एक ही है। फ्यूचर टेंस क्या होती है, संभावना होती है कि फिक्स होता है, संभावना होती है। मैंने बोला कि भाई मैं संडे को टेस्ट लूंगा, ठीक है, अभी एक तरह से संभावना है कि मैं टेस्ट लूंगा, पर वो पण થઈ શકે કે ભાઈ મારાથી ટેસ્ટ ના લેવાય, કોઈ પણ એવી વસ્તુ બની શકે ના લેવાય, અને એવી ના બને તો લેવી પણ શકાય। તો એમ કહી શકાય કે ભાઈ જે પણ વાત આપણે ભવિષ્યની કહીએ, કેમની કહીએ, ભવિષ્યની કહીએ, તે બધી શું છે, સંભાવના છે। શું છે, સંભાવના। આને આપણે એક વખત એક્ઝામને બેઝ ઉપર સમજીએ। જય હું અહીંયા લખ્યો I meet Alia Bhatt। એનો અર્થ શું છે, પહેલા તેનો મીનિંગ નિકાળો। એનો મીનિંગ શું બનશે, I meet Alia Bhatt, હું આલિયા ભટ્ટને મળું છું, હું આલિયા ભટ્ટને મળું છું। सादो वर्तमान થઈ ગયું, સાદો વર્તમાન। હવે આમાં મેં અહીંયા એક will મૂકી, I will meet Alia Bhatt। હવે શું મેં એનો મીનિંગ આવશે, હું આલિયા ભટ્ટને મળીશ। તો આ એક ફ્યુચર છે, કોઈ પણ કહી શકે છે આવા મારા કહેવાથી મારથી આલિયા ભટ્ટ મળશે ના મળે ને, પણ આ સંભાવના તો છે ને। તો શું ખબર વિષ્ણુ ભગવાન મને આશીર્વાદ આપી દે કે જા આલિયા ભટ્ટ તારા અમેથી મળવા આવશે, તો થઈ શકે, સંભાવના છે, આપણે 100% નકારી રહ્યા નથી। સમજી ગયા ને? તો
સમજી લો કે મોડેલના ભેગા ભેગા તમે આ સાદો ભવિષ્યકાળ શીખી ગયા છો. આ જે તમને મેં સ્ટ્રક્ચર લખીને આપ્યું ને, આ સાદો ભવિષ્યકાળનો સ્ટ્રક્ચર પણ આ જ છે. કેમ કે આ જે વ્હીલ છે ને આ મોડેલ છે, પણ આ વ્હીલ છે ને આ તમારે ભવિષ્યકાળના બધા વાક્ય બનાવે છે. આ વ્હીલ જ તમારે ભવિષ્યકાળના બધા વાક્યો બનાવે છે. અને વ્હીલ છે ને આ શું છે? મોડેલ પણ છે. ક્લિયર? આ જ્યારે આપણે એને મોડેલની નજરથી જોશું, જ્યારે આપણે એને મોડેલની નજરથી જોશું તો કઈ ઇન્ટેન્શન ધરાવે છે? સંભાવના હોય. કઈ ઇન્ટેન્શન ધરાવે છે? સંભાવના, પોસિબિલિટી. પણ જ્યારે આપણે એમને ભવિષ્યકાળથી જોશું તો આ ભવિષ્યકાળની હેલ્પિંગ વર્બ છે. શું છે? ભવિષ્યકાળની હેલ્પિંગ વર્બ છે. ખૂબ તમને આ બંને વાત ખબર પડી, બંનેના અંદર જે અંતર છે આ પણ ખબર પડ્યો, બંને એક જ કેવી રીતે છે આ પણ તમને ખબર. હવે એક બીજો એક્ઝામ્પલ લઈએ. તમારું નામ શું છે ભાઈ? અમિત. અમિત will get first rank in तलाटी. ओके, इसका मीनिंग हो जाएगा कि अमित भैया जो है वो तलाटी के एग्जाम में फर्स्ट रैंक लेके आएंगे गुजरात के अंदर. आज मतलब था तो आज શું છે? સંભાવના. કઈ પણ શકે, નહીં પણ થઈ શકે. તમે 100% નહીં ના સાહેબ મારથી ના આવે, એવો ના થાય. વિષ્ણુ ભગવાનનો કોઈ ભરોસો નહીં, કેના ઉપર મહેરબાન થઈ શકે. રેડી ને? તો આશીર્વાદ આપી શકે આપણે આ જોવાનું. તો આ વાત તમને ખબર પડી કે મારે ફર્સ્ટ રેન્ક આવી શકે છે. ક્લિયર? હવે આપણે બધી બે એક્ઝામ્પલ મોર ધેન એનફ છે. વધારે એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ કરવાની. એક બીજી વાત, મેં તમને આનો પેપર આપીશ જેમાં અમુક એક્ઝામ્પલ છે જે આમાં મેં નથી લીધા, કારણ કે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે ને કે તમારે એક્ઝામમાં શું પૂછવામાં આવે છે આજ મેં તમને શીખવીશ. જે બીજી વસ્તુ છે એમને આપણે લેસ કરી દઈશું. ત્રીજી વાત, તમને આ સારી રીતે ઈમાનદારીથી વાંચવાનું રહેશે. જે તમે ઘરે લેસન ના કરો, તે જ વિષ્ણુ ભગવાન અહીંયા આવીને ભણાવશે. 4 કલાક ભણાવશે, 8 કલાક ભણાવશે, અને તમે ઘરે જઈ ના ભણો ને તો વિષ્ણુ ભગવાનને ભણાવેલો પણ તમે ભૂલી જશો. વાત ખબર પડી ગઈ? તો તમને ઘરે ભણવાનું છે, ડાઉટ્સ કાઢવાના છે. તમે મારા સામે ડાઉટ્સ લાવશો, પ્રોબ્લેમ લાવશો તો તમને ક્લિયરિટી આવશે, તમારા એક્ઝામમાં માર્ક્સ આવશે. જે તમે ટીક કરશો તો સાચો પડશે. ઓકે, હવે આગળ વધો. બીજું ખબર પડી ગઈ? હવે ચોથો શબ્દ છે આપણે વુડ. હવે તમને એક વાત તો ખબર પડી ગઈ હશે કે ભાઈ કેન નો પાસ્ટ કયો હતો? કેન નો પાસ્ટ, કેન પ્રેઝન્ટ માં વપરાય, કેન નો પાસ્ટ શું છે? ગુડ. તો વિલ નો પાસ્ટ શું થઈ જશે? તો જ્યાં પણ આપણે પાસ્ટ ની ભાવના દર્શાવવાની જરૂર પડશે તો આપણે શું યુઝ કરવાનો? વુડ. પહેલે વુડ કર્યું, મને આ પડી, હવે પડી તો આ ઓફ. વુડ કેના માટે વપરાય? ફોર ઓફર. બીજો ફ્યુચર ટેન્સ ને फ्यूचर टेंस को पास्ट टेंस में दर्शाने के लिए, फ्यूचर टेंस को कहाँ पे दर्शाने के लिए? पास्ट टेंस. फ्यूचर को फ्यूचर में दर्शाने के लिए विल, लेकिन फ्यूचर को पास्ट में दर्शाने के लिए हम वुड का यूज करते हैं. क्या यहाँ तक बात समझ में आई? अब मुझे ये बताओ, तुम्हारे दिमाग में एक सवाल आ रहा होगा कि सर फ्यूचर को भला कौन पास्ट में बता सकता? फ्यूचर तो जो चीज आई नहीं उसको तुम भूत में कैसे लिखते हो? ये तो ऐसी बात होगी कि कल के 5 बजे को
आज के शाम के 5 बजे की बात कर रहे हो, आप कल की बात कर रहे हो और जोड़ रहे हो कि भाई जो चला गया कल और जो आने वाला कल है इन दोनों को सेम करो। ऐसा हो सकता है? ऐसा तो नहीं हो पाएगा। तो फिर कैसा होगा? पहले तो देखेंगे हमारी टाइमलाइन। देखो इधर, देखो इधर, देखो हम है यहाँ पे, कहाँ पे? प्रेजेंट में सेंटेंस लिखा जा रहा है यहाँ का। क्या ये भूत है या नहीं है? है या नहीं है? सेंटेंस इस टाइम का लिखा जा रहा है। इस टाइम के सेंटेंस में एक और सेंटेंस है जो इस टाइम पे हुआ। तो इस टाइम के सेंटेंस के लिए ये फ्यूचर है या नहीं है? यहाँ पे जो काम हुआ है, जैसे यहाँ पे अमित भाई ने कुछ काम किया है, यहाँ पे कल्पेश भाई ने काम किया है। जो कल्पेश भाई ने काम किया है वो अमित भाई के बाद हुआ है, मतलब ये वाला काम बाद में हुआ है, मतलब ये वाला काम भविष्य है इसके लिए। लेकिन अगर हम ध्यान से देखें तो ये दोनों के दोनों इसके हिसाब से पास्ट। क्या यहाँ तक बात समझ में आ रही है? दूसरी बात कि पास्ट में 2 एक्शन है, जिसमें से एक एक्शन बाद में हुआ, एक एक्शन पहले हुआ। तो पहले जो हुआ उसके लिए वो एक्शन बाद वाला है, भविष्य वाला है, भविष्य का काल। समझ में आया? अब उसको कुछ अपन एग्जाम्पल से समझेंगे। If you call me, comma, I would come in the party। पहले मीनिंग बताओ। इफ यानी इफ मतलब क्या हुआ? इसका मीनिंग क्या है? क्या मीनिंग है? अगर अगर तुमने मुझे बुलाया होता, अगर तुमने मुझे बुलाया होता, प्रेजेंट, ठीक है? अगर तुमने मुझे बुलाया होता, बुलाता तो ये बुलाता, लेकिन नहीं बुलाया। अगर बुलाया होता तो मैं पार्टी में आया होता। यहाँ बुलाता और यहाँ पे आता कि पहले आ जाता। समझ में आ रही है बात? अगर तुमने बुलाया होता है तो मैं आता। तो जो बुलाया होता वो पास्ट, और जो नहीं आया होता या आया होता वो फ्यूचर। इन दोनों के लिए तो अब यहाँ पे मेरे को फ्यूचर वाला वर्ड चाहिए। अगर विल लगा दूंगा तो बात पूरी की पूरी इधर आ जाएगी। इसीलिए क्या लगाया? वुड लगाया, तो बात यहाँ क्या रह गई? क्या मेरी बात समझ में आई? पक्का समझ में तो आ गई सर, पर हम इसका यूज कैसे करें, है ना? इसका अगर यूज सच में करना चाहते हो, अगर सच में अगर तुमको ये बात समझ में आई है तो आप सच में इसकी ईमानदारी से मेहनत करके प्रैक्टिस करो। आप सच में अपने आप में इम्प्रूवमेंट देखोगे। हाँ, हमको बात समझ में आए। एक और एग्जाम्पल लेते हैं क्योंकि ये थोड़ा सा राइट। If Kalpesh was present, he would get an ice dish। अगर वो उस टाइम उपस्थित होता जिस टाइम उस बर्फ वाले भैया की पार्टी थी तो उसको भी आइस डिश मिलती। तो भाई जब बर्फ वाले भैया ने पार्टी दी थी, जो कि नहीं दी थी लेकिन हमने माना कि दी थी, तो दी थी। अगर उस टाइम कल्पेश होता तो उसको भी मिल जाता है, लेकिन नहीं। दो बात हुई,
पहले ये कि कल्पेश होता, फिर उसको आइस डिश मिलती, तो बाद में मिलती फ्यूचर वाला, लेकिन फ्यूचर लिख नहीं सकते, दोनों बातें हैं उनकी। अब समझ में आया, मैं भी समझ में आता है। अब तो तुमने गुजराती वाला बहाना मारा तो चलो ओके આગળ વધીએ। હા, હવે ઓફર દઈએ। જ્યારે પણ આપણે કેમને પણ ઓફર આપીએ ને, તો આપણે ઓફર આપવા માટે ક્વેશ્ચનમાં ઓફર, મતલબ જ્યારે ઓફર આપીએ ને તો ક્વેશ્ચનમાં જ આપવો પડે, ઓફર ક્વેશ્ચનમાં આપવો પડે। કેવી રીતે જો એમ, would you like to have a cup of coffee? क्या आप एक कप कॉफी पीना पसंद करेंगे? ये होगा ना इसका मीनिंग, होगा या नहीं होगा? होगा सर। बढ़िया, आगे बढ़िए। एक पल और ऑफर ले लीजिए। गुड धवल, बी नहीं लगा रहा, मुझे डब्ल्यू ओके लगता है। गुड धवल लव टू हैव a slap and ice dish। क्या धवल भैया आइस डिश लेना पसंद करेंगे? लेना पसंद करोगे? जाओ ले लो 20 रुपीज लेके जाना। ओके बस, don't talk, otherwise Emerson will come to know that you all were talking, because the live class is going on। Is this live class? So our live class છે કે recording class છે? right now જે તમે ભણો છો ને આ લાઈવ છે તમારા માટે, ભલે મોબાઈલમાં લાઈવ નહીં પણ રિયલમાં લાઈવ છે। કેવી જે આ ક્લાસ રેકોર્ડેડ થાય છે, આ જેમને મળશે ને એમના માટે થઈ જશે રિકોર્ડેડ ક્લાસ। શું થઈ જશે? રિકોર્ડેડ ક્લાસ। આમાં જે રિકોર્ડેડ વર્ડ છે ને એડજેક્ટિવનું કામ કરે છે, વિશેષણ જે કામા શા માટે શામાં ઉભેરે છે? ક્લાસમાં। કેવી ક્લાસ? રિકોર્ડેડ ક્લાસ। જે તમારી ક્લાસ ચાલે છે લાઈવ, કેવી ક્લાસ? લાઈવ ક્લાસ। ओके, फिजिकल क्लास भी कहते हैं, रूबरू पढ़ने। डन हो गया? थैंक यू। ग्रेट। હવે આગળ વધીએ 5 નંબર પર। Willwood shall use with I और V के साथ फ्यूचर टेंस में हेल्पिंग वर्ब का काम करेगी। कौन करेगी? सेल। ठीक है, ये सेल करेगी। दूसरा संभावना, संभावना क्या? पॉसिबिलिटी। क्या होता है? पॉसिबिलिटी। संभावना એટલે पॉसिबिलिटी। दर्शाती है। मान लेते हैं सेल एक फीमेल है, वैसे है नहीं क्योंकि इसका कोई जेंडर से लेना देना नहीं है। सेल क्या करता है? एक भावना को व्यक्त करता है, एक इंटेंशन को, जो इंटेंशन संभावना दर्शाती है। क्या दर्शाती है? संभावना कि कोई काम होगा या नहीं होगा। तो सर वो तो विल और वुड दर्शाते हैं। थोड़ी देर पहले तो आप बोल रहे थे कि विल और वुड है, वो संभावना दर्शाते हैं। विल होता है तो भविष्य में दर्शाता है। वुड जो भूत के अंदर भविष्य की जरूरत पड़े उसमें दर्शाता है। तो
तो ये सेल यहाँ कहाँ से टपक गया? तो विद्यार्थी आ जे सेल છે ને I અને V ને સાથે મળીને શું કરે છે? સંભાવના દર્શાવે છે કે ભવિષ્યકાળ દર્શાવે છે. આટલી સુધી વાત ખબર પડી. બીજી વાત આ છે વિદ્યાર્થીઓ કે આ જે સેલ છે ને આનો જે ઇસ્તેમાલ છે તે આજની તારીખમાં ઓલ્ડ ફેશન થઈ ગયો છે. કેમ કે તમે સેલના ભેગો I અને V નો વપરાશ કરી પણ શકો છો, ના પણ કરો ને તો પણ ચાલે. ફરીથી મેં મારી વાત કહી દઉં કે I અને V નો વપરાશ તમે કરી પણ શકો છો, નહીં પણ કરો તો પણ ચાલે. પણ એક શરત છે. આ શરત છે I और V का इस्तेमाल सेल के साथ क्वेश्चन में जरूर होगा. क्या मेरी बात समझ में आ रही है? जब मैंने इतनी सारी चीजों का मना कर दिया तो स्टार लगा के लिखा, क्योंकि जो पर्सन वाली चीजें हैं, જ્યારે આપણે પર્સન વાળા વાક્ય બનાવશો તો આપણે પર્સન વાળા વાક્યમાં I અને V નો વપરાશ કરવો જ પડશે. મસ્ત થઈ જાય, જરૂરી થઈ જાય. વાત ખબર પડી? તો હવે તમે સમજી શકો છો કે આપણે એક્ઝામ્પલ લેશો તો ક્વેશ્ચન વાળા લેશો અને એક એક્ઝામ્પલ તમને વગેરે ક્વેશ્ચનનો પણ આપી દઈશું. જેમ કે shall I come to your house? શું મેં તમારે ઘરે આવી જાઉં? બીજું shall we eat an ice dish? क्या हम आइस डिश खा लेंगे? तो आपके ऊपर डिपेंड करता है. नंबर 3, I shall study English. હું ઇંગ્લિશ ભણીશ. I will study English. वो इंग्लिश बढ़ीस. ये भी राइट, ये दोनों राइट. इससे समझ में आ जाएगा. राइट? नोट डाउन. नोट इट डाउन. तो હવે આપણે સેલ થઈ ગયું. હવે સૂટ ઉપર જઈએ. રેડી? સૂટ આપણે 5 નંબર, 6 નંબર, 6 નંબર. સૂટ એટલે આમ તો એનો શબ્દ તમારે શીખવો જરૂરી છે. એડવાઇસ, સલાહ. જ્યારે સેન્ટેન્સમાં લખશો ને તો સેન્ટેન્સમાં એમનો કયો ભાવ આવશે તમને ખબર છે? चाहिए. શું ભાવ આવશે? चाहिए. એટલે જ્યારે શું લખશો ને તો चाहिए. જ્યારે તમને કોઈ સલાહ મશવરા આપે ને, મારે જેમ તેમ કરો, તમે કરો ના કરો તમારા ઉપર છે. સાચી વાત કે ખોટી વાત? કરો ના કરો તમારા ઉપર. આ શું છે? મેં તમને બધાને સલાહ આપું છું. હવે એના એક્ઝામ્પલ સમજી લો. એનો જે બીજો યુઝ છે પાસ્ટમાં જઈને યુઝ કરવાનો, તે પડતો મૂકો, નહીં શીખો. આ શીખો. શુડનો આ જે યુઝ છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બીજો આવશે. ગુડનો આવી શકે છે એટલે તમને શીખો. ઓકે. નંબર 1, યુ રાઈટ વર્ક્સ. એટલે આનો શું અર્થ છે?
દો તમને વર્ગ લખો છો, તમે વર્ગ લખો છો. આજ મતલબ થાય ને વિદ્યાર્થીઓ બધા ભેગા છો મારે? આજ મતલબ થાય છે યુ શુડ. હા, હવે તમને અહીંયા લખી દઉં યુ શુડ, તો થઈ જાય તમને વર્ગ લખવી જોઈએ, તમને વર્ગ લખવી જોઈએ. બીજું લઈએ, વી શુડ સ્ટડી ઇંગ્લિશ ડેલી. એટલે અમને દર દિવસે અંગ્રેજી ભણવી જોઈએ, અમને દર દિવસે અંગ્રેજી ભણવી જોઈએ. જોઈએ चाहिए. ક્લિયર? વાત ખબર પડી ગઈ? હવે આમના સેન્ટેન્સ પર પ્રેક્ટિસ તમારે કરવાના રહેશે. નંબર 7, make less possibility. એનાથી મારો એક સવાલ તમારા ઉપર આવે છે, પોસિબિલિટી નો અર્થ શું છે? વે. એની સ્પેલિંગ ઉપર ગૌર કરવાનો. જ્યારે મેં ભણાવું ને જે સ્પેલિંગ લખું ને ગૌર કરવાનો. તમારે આ જ સ્પેલિંગ આવે છે જે મેં ભણાવું છું, કારણ કે હું બેસિક સ્પેલિંગ વધારે ભણાવું છું, બેસિક ઇંગ્લિશ જ પૂછવામાં આવે છે તમારા પેપર. આને કહી શકીએ કમ સંભાવના. શું કહી શકીએ? કમ સંભાવના. એટલે સંભાવના એટલે કમ સંભાવના. સાચી વાત. હવે એનો જે અર્થ આવશે જ્યારે તમે લખશો વાક્યમાં, જે અર્થ આવશે, જે અર્થ વ્યક્ત થશે તે થશે શાયદ. શું થશે? શાયદ. ખબર પડી ગઈ? આગળ વધીએ. ઇટ may rain today. એટલે આજે બારિશ શાયદ થશે. શાયદ કેમ? લેસ પોસિબિલિટી, કમ સંભાવના. આમાં કોઈ બતાવવાની વાત છે? ખબર પડી ગઈ? એક રિવિઝન. સબ્જેક્ટ, પ્રોનાઉન, મોડલ વર્બ, પ્લેન V1, આ છે એડવર્બ. શું છે? એક સેન્ટેન્સ બીજું લઈએ. રમેશ સર may visit hostel. રમેશ સર may visit the hostel. the કેમ લગાવ્યું તમને ખબર પડી ગઈ? કેમ કે આપણે કયા હોસ્ટેલની વાત કરીએ છીએ? આપણા હોસ્ટેલ. અને રમેશ સાહેબ કોણ છે? જે આપણે ટેક કરે છે, આપણું મેનેજિંગ કરે છે. તો તે જ આપણે અહીંયા વિઝિટ લેશે? નહીં લેશે? હા. તો આપણે જોવાનું છે આ રમેશ સર જે છે આ સબ્જેક્ટ નાઉન થઈ ગયો. શું થઈ ગયો? નાઉન. આ જે મેન છે આ શું થઈ ગઈ? મોડલ વર્બ થઈ ગઈ. અને પછી આ વિઝિટ V1 અને હોસ્ટેલ ઓબ્જેક્ટ નાઉન, આર્ટિકલ ધ. અહીંયા ધ કેમ આવ્યો? કોઈ કહી શકે? કોઈ બતાવી શકે આ કેમ નથી આવ્યો? ધ કેમ આવ્યો? કારણ કે હા ચલ हाँ गलती करोगे तो सीखोगे, कुछ नहीं करोगे तो कुछ नहीं. हाँ स्कंद सर नहीं, ये जो होता है ना द, ये किसी स्पेसिफिक चीज के लिए यूज होता है. હવે આપણે આ વાક્યમાં ખબર છે કે આ હોસ્ટેલ સ્પેસિફિક છે, કારણ કે આપણે આપણા હોસ્ટેલની વાત કરીએ. ખબર પડી ગઈ? એટલે અહીંયા દ આવ્યું. ઓકે. હવે મેનુ થઈ ગયો. નંબર 8 માઇન્ડ. માઇન્ડ એટલે વેરી લેસ પોસિબિલિટી. એટલે बहुत कम संभावना.
बहुत कम संभावना। तो विद्यार्थी के मन में बात आएगी, सर कम संभावना और बहुत कम संभावना में कितना डिफरेंस है? क्या कितना डिफरेंस है? क्या माने कि हम ये यूज करो, ये यूज नहीं करो, ये यूज करो, ये यूज नहीं करो, तो क्या हम डिफरेंस कर सकते हैं? तो अगर मैं आपको अगर विद्यार्थी ये बोलूं कि मे इज इक्वल्स टू माइट, तो इसमें कोई दो राय नहीं। ये जो यूज होता है प्रेजेंट के लिए यूज होता है, ये जो यूज होता है पास्ट के लिए यूज होता है, अगर जरूरत पड़ जाए। ठीक है, ये मैंने लिखा है फॉर प्रेजेंट, फॉर पास्ट। इधर देखो टुडे लगा हुआ है, इधर देखो इट माइट रेन yesterday, એટલે कल शायद बरसात हुई होगी, कल शायद बरसात हुई होगी, जो चला गया वो कल। लेकिन मैंने यहाँ पे इक्वल लगा दिया, एक मुंह से मैंने बोला एक जगह में हम कीधो क्या प्रेजेंट में तो प्रेजेंट पास्ट में, और बीजी जगह मैंने हमने इक्वल पण કરી દીધું, તમે આ સ્ટાર લખી દીધું। આ એનું કારણ છે કે આપણે એમને એક બીજી જગ્યા વાપરી શકાય જ્યારે ટુડે ટુમોરો ના હોય એવી। રાજુ might eat food, राजू खाना शायद खाएगा, राजू खाना शायद खाएगा। अगर मैं लगा दूं राजू मे ईट फूड तो भी हो जाएगा राजू खाना शायद खाएगा। ये ऐसे सर रमेश सर माइट विजिट द हॉस्टल, राइट। रमेश सर मे विजिट द हॉस्टल, राइट। राजू मे ईट फूड, राइट। राजू माइट ईट फूड, राइट। आप समझ गए, बधाने खबर पड़ी गई। तो आ जे मैं અત્યારે બોલ્યો ને કીધો ને આનો સારાંશ છે ટૂંકમાં। ઓકે, આના તમે ટુડે યસ્ટરડે થી જોઈ શકો છો પ્રેઝન્ટ और पास्ट, फॉर पास्ट फॉर प्रेजेंट, क्लियर છે, નોટ ઇટ।